વાત કરી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે। આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આતંકીઓએ કેશ વાન પર ફાયરિંગ કર્યું છે। જમ્મુ કાશ્મીરની આ ઘટના છે। 5 પોલીસ કર્મચારી શહીદ થયા છે તે વિગત હાલ સામે આવી રહી છે। બેંકના 2 કર્મચારીઓના મોત નિપજ્યા છે। આતંકી હુમલો કરવામાં આવ્યો છે જમ્મુ કાશ્મીરના કુલગામમાં આ આતંકી હુમલો કરવામાં આવ્યો છે। આતંકીઓએ કેશ વાન પર ફાયરિંગ કર્યું। 5 પોલીસ કર્મચારી શહીદ થઈ ગયા છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, જમ્મુ કાશ્મીરથી બેંકના 2 કર્મચારીના મોત નિપજ્યા છે। આતંકીઓ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેમાં આતંકીઓએ કેશ વાન પર ફાયરિંગ કર્યું। 5 પોલીસ કર્મચારી શહીદ થયા છે। ઉલ્લેખનીય છે કે જે રીતે આતંકીઓ દ્વારા વારંવાર આવી ફાયરિંગ કરવામાં આવે છે અને જમ્મુ કાશ્મીરના કુલગામની આ ઘટના છે। કેશ વાન પર આતંકી હુમલો કરવામાં આવ્યો અને તેમાં 5 પોલીસકર્મી શહીદ થયા છે તે વિગત હાલ સામે આવી રહી છે। જમ્મુ કાશ્મીરની આ ઘટના છે। આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આતંકીઓએ કેશ વાન પર હુમલો કર્યો છે અને પોલીસકર્મી શહીદ થયા છે। 5 પોલીસકર્મી શહીદ થયા છે। જમ્મુ કાશ્મીરની આ ઘટના। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે। આતંકીઓ દ્વારા કેશ વાન પર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં 5 પોલીસ કર્મીઓના મોત નિપજ્યા છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે। આતંકીઓએ કેશ વાન પર ફાયરિંગ કર્યું છે। Let me remind you and tell you that these such actions against our soldiers is against the Geneva Conventions and against all human tenets of war and peace. A reply by the Indian Army will be given, of course, and it will be given on the time and place of its own choosing, and Pakistan can well not afford to try these actions again and again with the Indian Army. I will assure you and I will assure everyone that Indian Army, it will take action, and it will take action on its own time and place of choosing. देखिए, ये जो कैश वैन्स और ये जो बैंक के ऊपर आजकल वारदातें हो रही हैं, कैश लूटने की और कैश लेने की, ये सारा दर्शा रही है कि डीमोनेटाइजेशन के बाद जो है ये जो मिलिटेंट काडर हैं, जो ये ऑर्गेनाइजेशंस हैं, इनके पास पैसे की बहुत कमी हो गई है और इनके पास और कोई तरीका नहीं है कि ये बैंकों को लूटे या कैश वैन्स को लूटे। आज जो हमारे कुलगाम में हुआ, बहुत ही एक मैं कहूँ हमारे 5 जो पुलिस वाले शहीद हो गए हैं, उसके साथ में सुनने में आया कि 2 हमारे सिविलियन भी उसमें घायल हुए हैं और शायद शहीद हो गए हैं, क्योंकि ये जो अटैक है उन्होंने एक कैश वैन के ऊपर किया। अब हमारे लोगों को, हमारी सिक्योरिटी फोर्सेस जम्मू काश्मीરમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને આતંકીઓ દ્વારા કેશ વાન પર હુમલો કરવામાં આવ્યો અને તેમાં 5 પોલીસ જવાનોના મોત નિપજ્યા છે। 5 પોલીસકર્મી શહીદ થયા છે। આ આતંકીઓ દ્વારા જે ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં આતંકીઓ દ્વારા કેશ વાન પર ફાયરિંગ કરવામાં આવી। જમ્મુ કાશ્મીરની આ ઘટના છે। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કેશ વાન પર હુમલો કરવામાં આવ્યો છે। તેમાં 5 પોલીસ કર્મચારીઓના મોત નિપજ્યા છે। આ હુમલાની અંદર 5 પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે। જમ્મુ કાશ્મીરની ઘટના છે। વારંવાર જે રીતે આતંકીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતું હોય છે અને તેમાં જમ્મુ કાશ્મીરની આ ઘટના છે।